कर कही सुनाही गोपद भव निधि कर गोपद इव भव निधि कर જેને પોતાની મનકામનાની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સિદ્ધિમાં મારી રુચિ નહીં, હા જન્મ જન્મ કથા કરવી છે એવી મનમાં કામના જરૂર, એ કામના છે, પણ એ સિદ્ધિ માટે નહીં, શુદ્ધિ માટે. તો બાપ તમને નોતરું છે વ્યાસપીઠનું, હાથ પાડવા આવ્યો છું, નોતરવા આવ્યો છું કે નાની મોટી મનકામનાને જો સિદ્ધ કરવી હોય તો કપટ છોડીને જે રામાયણની ચોપાઈઓ ગાશે. કથા કરવાની જરૂર નથી. આ કથા જો બધા જ કરવા માંડશો તો પછી મારે જાવું ક્યાં? હા, આ તમે જેટલા બેઠા એ બધા જ કથા જો શરૂ કરો થાય શું? એકલો એકલો ગાશે કપટ છોડીને રામાયણની ચોપાઈઓ. મારા ગામનો એક કોળીનો છોકરો, આ એનો એક ભાઈ આ નિલેશની સાથે છોકરો એક કામ કરે છે, મને તો ખબર નહીં. મને કીધું કે આ છોકરો એટલી બધી રામાયણ વાંચે છે. મેં બોલાવ્યો અને સાહેબ શું ચોપાઈઓ ગાયા કરે છે, એક ધૂમ લાગી ગઈ છે એને માનસની ચોપાઈઓ. હાવ અભણ. ઠીકરું ઠીકરું પણ નાચે છે ઠીકરું. ઠીકરી જેમ નાચે ને એમ નાચે છોકરો, અને પછી બંધ રાખવું મુશ્કેલ છે. જે આ કથાને કપટ છોડીને ગાશે એની મનોકામના ભગવાન મહાદેવ બોલ્યો છે. આ તુલસીનું વચન નથી, યાદ રાખજો. આ તુલસીનો શંકર બોલ્યો છે. જે આ કથા કપટ છોડીને ગાશે એની મનકામના સિદ્ધિ થશે, અથવા તો મનકામનાઓ શુદ્ધ થઈ જશે, અથવા તો મનમાં કોઈ કામના જ નહીં રહે. તુલસીની તો એક માંગ આ છે ને, કામાદિ દોષ રહિતમ
કુર્માન સંચ, કોઈ કામના નહીં, એવું પણ થાય. કપટ છોડીને જે ગાશે એની મનકામના રામકથા આ કથા પૂરી કરશે. હવે આપણને ગાતાય ન આવડે, વ્યાખ્યા કરતા ન આવડે તો તુલસી બીજી પંક્તિ લખે, કહી સુનહી અનુમોદન કરહી. કહી એ વક્તાઓ તરફ ઇશારો છે કે જે કથા કહેતા હશે, એ કથા કહેશે એના મનોકામ સિદ્ધ થશે. હવે કથા જે ન કહે તો જે ખાલી સાંભળ્યા કરતા હશે, ખાલી સાંભળે જ કથા, એની મનોકામના મહાદેવ પૂરી કરશે. પણ હવે સાંભળી ન શકતા હોય આપણે ખેડૂ માણસ, આપણે કેટલું કામ હોય અને ક્યાં કથાઓ સાંભળવા જવી, તો તુલસી કહે અનુમોદન. અનુમોદનના બે અર્થ. અનુમોદન એટલે ટેકો આપવો, એ વાતને સપોર્ટ કરવો, એ વાતને બળ આપવું કે ભાઈ આને, આ ભાઈ જે પ્રમુખ પદ માટે ઊભા છે એને મારું અનુમોદન છે, એને મારો ટેકો છે. અને અનુમોદનનો એક અર્થ થાય છે પ્રશંસા, એના ગુણગાન. તમે કહો નહીં કથા, ચિંતા નહીં, તમે સાંભળો નહીં, ચિંતા, પણ ખાલી કોઈક પૂછે ને તો એટલું કહો ને કે પીપા વાવમાં કથા થઈ છે, તોય મનકામના પૂરી થવા માંડે. તો ભાઈ કથા થઈ, કથા છે, ખાલી અનુમોદન, રાજીપો વ્યક્ત કરે કે ભગવાનના ગુણ ગવાય છે. ગાયની ખરી આપણે ગામડામાં ચાલુ થયું હોય અને ગાય ધણમાં જાય પાછી આવે અને એની ખરી એનું જે પડે, એનું જે ખાડો પડે એમાં જેટલું પાણી સમાય, એ ગાયની ખરીના પાણીને તરતા કોને વાર લાગે? બાળકે ઠેકડો મારીને વયો જાય. કારણ કે આટલું ગાયની ખરીનો ખાડો હોય, એમાં પાણી ભરાણું હોય ચોમાસાનું. એ ગોપદ એને આ ભવદરિયો, એને આ ભવસિંધુ, આ ભવનિધિ જે આ કથા કહેશે, સાંભળશે અથવા તો રાજીપો વ્યક્ત કરશે, એ ભવસાગરને ગાયના ખરીની આટલાને જેમ ટપી જવું વાર ન લાગે એમ ભવસાગરને ટપી જશે. માણસ ભવસિંધુ પાર થશે. આવા મીઠા બોલ જ્યારે મહાદેવ બોલ્યા ત્યારે સુની સબ કથા હૃદય અતિ ભાઈ. હૃદયની બધી જ કળીઓ ખીલી ગઈ, એક એક પાંદડીઓ ખુલી ગઈ. અને પછી ગિરિજા બોલી ગિરા સુહાઈ. અને ગિરિજા પછી બહુ જ મીઠી વાણી, બહુ સુંદર ગિરામાં પછી પોતાના વક્તવ્યો, પોતાનું મંતવ્ય રજૂ કરે. એવી કથાનો આરંભ જ્યારે બાપુના મજબૂત સંકલ્પથી જ્યારે થયો, અને સંકલ્પ એટલે મને ખબર છે, એ મને કેટલી વખત કે બાપુ કાંઈ ભેગું થાય ન થાય મારે જોવું જ નથી. હા, કોઈ કેમ કે આટલું ભેગું કરું તેને યારે વાત નથી કરતા, મારે કથા થઈ જવી જોઈએ. બસ કથા થાય, રામની કથા એક વખત અહીંયા થઈ જાય, આવો એનો દ્રઢ સંકલ્પ. એના સંકલ્પને લીધે મારા મનમાં ઊંડે ઊંડે ક્યાંક આ ભાવ હતો કે આપણે એક વખત આ ધામમાં કથા આમ બધી જે મહત્ત્વની જગ્યાઓ છે, સ્વાભાવિક છે, એ ત્યાં જઈને આમ આપણને ઈચ્છા થાય આમ કે ભાઈ એકાદું અનુષ્ઠાન ત્યાં કરી લઈએ. અને આ બહુ નજીકની ધામ રહી જતું હતું. અને બાપુએ વાત પકડી અને મારી કથા સાંભળીને મને પકડ્યો. યજમાન ખિસ્સામાંથી કાઢો, બોલો, એક શબ્દ ન બોલાણો મારાથી. કેમ કે આ તો બાબા हम बहुत बहुत ऋणी हैं बाबा जी, आप पधारे. गुरु जी को हमारा दंडवत कहिए. तो एवी कथा, रामनी कथा, रघुनाथनी कथा આજથી જ્યારે અહીંયા શરૂ થઈ છે ત્યારે તમને બધાને ખબર છે રામાયણ વિશે કાંઈ મારે બધી માહિતી આપવાની કોઈને જરૂર નથી. અને અહીંયા તો આમ પાણો ફેંકો તો આમ કાગધામના ફળિયામાં મજાદરમાં પડે એટલું દૂર એક રામાયણનો મરમી ભગત બાપુ થયો છે સાહેબ.
જેણે રામાયણને પોતાની રીતે લડાવીને મૂકી છે. અહીંના માણસોને શું કહેવાનું હોય કે કથામાં આવે? બધાને ખબર હોય કે કથામાં શું આવે. લંકાનું રાજ વિભીષણને આપે તો એ ન લે, અહીંયા ભરતને અયોધ્યાનું રાજ આપે તો એ ન લે, અને કોઈ રાજને અડવા તૈયાર નહીં. પછી ભગત બાપુ કેવી વાત કરે કે 2 જણા લોભિયાના ઘરની વચ્ચે જે મહેમાન ભૂખ્યો રહે. આ દર્શન આવા તો અર્થો કર્યા. 2 લોભિયા હોય, ઓલાને એમ કે આ લઈ જાય તો સારું, ઓલાને એમ કાંઈ, અને જે મહેમાન એમ રહે એમ અયોધ્યાની લંકાની ગાદી એવી રીતે 2 લોભિયાની વચ્ચે જેમ માણસ ભૂખ્યો રહે એમ રહી ગઈ. આવી જેણે લોક વ્યાખ્યાઓ સમાજને આપી. એ પંથકને કાંઈ મારે રામાયણની વિગત આપવાની જરૂર નથી, પણ છતાંય સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મારી વાણીને પવિત્ર કરવા માટે જે આ જે આ ગ્રંથ છે બાપ, આનું નામ રામાયણ નથી, આને આપણે રામાયણ કહીએ. રામાયણ નામ વાલ્મીકી મહારાજે જે લખ્યું એનું નામ રામાયણ છે. આ છે અને રામાયણ જ કહેવાય છે. ચોક્કસ તુલસીદાસજી પણ એ શબ્દોનો પોતાની રીતે જુદા જુદા સંદર્ભમાં ઉપયોગ કરે છે. પણ આ જે ગ્રંથ છે એનું નામ છે રામચરિત માનસ. આદિકવિ વાલ્મીકીએ રામાયણ લખ્યું અને અનાદિકવિ શંકર ભગવાને રામચરિત માનસ લખ્યું. આનો રચનાકાર રામચરિત માનસ યહી નામા, આવું એનું નામકરણ. એટલે આ ગ્રંથનું નામ રામચરિત માનસ છે. એટલે હું માનસ શબ્દ આગળ જોડું છું, એટલે તમારા મનમાં આમ સ્પષ્ટતા હોય કે માનસ એટલે આ શાસ્ત્ર. બરાબર બાપ? આના 7 ભાગ છે, 7 વિભાગ છે. વાલ્મીકી જેને કાંડ નામ આપ્યું છે એને તુલસી સોપાન. સોપાન એટલે દાદરાના પગથિયા, સીડીના પગથિયા, નિસરણીના પગથિયા, જે કહેવું હોય એ સોપાન. પહેલો કાંડ બાલકાંડ એ પ્રથમ સોપાન, બીજો કાંડ અયોધ્યાકાંડ એ બીજું સોપાન, અરણ્યકાંડ એ ત્રીજું સોપાન, કિષ્કિંધા એ ચોથું, સુંદરી 5મું, લંકાકાંડ એ 6ઠું પગથિયું અને ઉત્તરકાંડ એ 7મું પગથિયું. આ 7 સોપાનનો પ્રબંધ તુલસીદાસજીએ આ શાસ્ત્રમાં કર્યો. 7 પ્રબંધ સુભગ સોપાન. આમાં આ 7 ભાગમાં, 7 કાંડમાં, 7 સોપાનમાં આ કથાને વિસ્તારવામાં આવી છે. એમાં પહેલું સોપાન વાલ્મીકીના શબ્દોમાં બાલકાંડ, એનું મંગલાચરણ જ્યારે તુલસી કરે છે ત્યારે એમાં 7 મંત્રો લખે છે મંગલાચરણમાં. કોઈને એમ ન રહી જાય મનમાં કે તુલસીદાસજીને સંસ્કૃત નહોતું આવડતું એટલે એણે મંગલાચરણ હંમેશા સંસ્કૃતમાં કર્યું છે. અને આપણે ત્યાં સંસ્કૃતનો મહિમા અદ્ભુત રહ્યો છે સાહેબ. સંકલ્પ ગુજરાતીમાં ન કરાવાય, સંસ્કૃતમાં જ કરાવે તો જ રૂડું લાગે. સંસ્કૃત કોઈ સંકલ્પ કરાવે હાથમાં પાણી, એને પછી જે બ્રાહ્મણ દેવતા જે સંકલ્પ એ સંસ્કૃતમાં બોલે. અને તુલસીદાસજીને જ્યારે સંકલ્પોની વાત રામાયણમાં કરવી છે ત્યાં તુરંત સંસ્કૃત આવે છે. વિનિશ્ચિતમ વદામિ તે અન્યથા વચંસી લે હરિનરા ભજંતી તે દુસ્તરમ તરંતી તે. તુરંત સંકલ્પની વાત આવી એટલે તુરંત સંસ્કૃત આવીને ઊભું રહે. તો 7 મંત્રો સંસ્કૃતમાં લખ્યા. એમાં પહેલો મંત્ર વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારવ વંદે વાણી વિનાયકો. ને બીજો મંત્ર ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બૌદ્ધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. આવા 7 મંત્રો લખ્યા. અને 7મામાં એણે સ્પષ્ટતા કરી કે હું આ કથા એટલા માટે કહું છું કે સ્વાંત સુખાય, મને મારા માયલાને આનંદ મળે એટલા માટે હું આ કહું છું, બીજાને સુધારવા માટે નહીં. જયપ્રકાશ નારાયણે વિનોબાજી માટે બહુ કીધું કે વિનોબાજી મારી દૃષ્ટિએ ક્રાંતિકારી માણસ નથી, વિનોબાજી સમાજ સુધારક નથી. જયપ્રકાશ લોકનાયક અદ્ભુત વિદ્વાન માણસ હતો સાહેબ. એના વિનોબાજી માટેના વક્તવ્યો છે એ ક્રાંતિકારી નથી, એ સમાજ સુધારક નથી, એ કેવલ શિક્ષણની જ વાતો કરનારો માણસ નથી. એ કંઈક જુદો જ માણસ છે. એણે જે કંઈ કર્યું છે એ જનસેવા કરી કે જે કંઈ કર્યું એ એના સ્વાંત સુખ માટે કર્યું છે. એનો માયલો રાજી થાય
અંદરથી આપણને સારું લાગે એટલા માટે તુલસી કહે હું આ કથાના મંડાણ કરું છું. અને પછી આપણી ભાષામાં, એટલે કે તુલસીદાસજી જે પ્રાંતમાં રહ્યા એ ભાષા હિન્દી ભાષા, અને એ પણ આપણી ગામડાની હિન્દી ભાષા, એવી ભાષામાં એમણે 5 સોરઠા લખ્યા અને પછી ચોપાઈઓથી રામકથાનું મંડાણ કર્યું છે. 5 સોરઠા છે, એનો આપણે પાઠ કરી લઈએ. સુમિરત સિદ્ધિ હો ગણનાયક કરિવર વદન, કરવું અનુગ્રહ સો બુદ્ધિ રાશિ શુભ ગુણ સજન, મૂક હોઈ પાછા અપંગુ ચઢઈ ગિરિવર ગહન, જાસુ કૃપા દ્રવઉ સકલ કલિમલ દહન, નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ વારિજ નયન, કરવું સુમમ ઉર્ધાન સદા ક્ષીર સાર, કુંદ ઇન્દુ સમદે ઉમારમણ કરુણા અયન, જાહી દીન પરને કરહું કૃપા મર્દન, બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી, મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કરે. 5 સોરઠા લખ્યા. કવિતાના કેટલાય પ્રકારો, એમાં એક સોરઠો એનો એક ઠેકાણું છે, એની એક ભૂમિકા છે. સોરઠામાં 5 સોરઠામાં ગણેશની વંદના, ભગવાન મહાદેવની વંદના, મા દુર્ગાની વંદના, સૂર્યનારાયણની વંદના અને ભગવાન વિષ્ણુની વંદના. જગદગુરુ શંકરાચાર્ય ભગવાને આપણને 5 દેવની ઉપાસના કરવાનું શીખવ્યું છે કે દરેક વ્યક્તિએ 5ને પૂજવા. એક તો સૂર્યને, બીજો ગણપતિને, ત્રીજો મહાદેવ, ચોથી મા દુર્ગા ભવાની અને 5મો ભગવાન ચતુર્ભુજ વિષ્ણુ નારાયણ, જે કહો તે શ્રી હરિ. આ પંચદેવની વાત તુલસીદાસજી પણ રામાનંદી પરંપરામાં, રામાનુજ આખી પહેલી પરંપરામાં આવ્યા છે, પણ છતાંય ભગવાન શંકરાચાર્ય મહારાજના સિદ્ધાંતને આ કેટલો મોટો સમન્વય કર્યો છે કે એ વાતને એમણે રામાયણના આરંભમાં મૂકી દીધી કે માણસોએ આ 5 દેવને પૂજવા. આપણે પણ, અને ગામડામાં થાય જ જાય, મંત્રો ભલે ના આવડતા પણ ગણપતિનું પાટિયું હોય એને ઘરે, ત્યાં ગણપતિ ભલે એક જ વખત એને નવડાવતા હોય, પણ એટલો બધો દુંદાળો દખભંજણો છે, એક વખત નવડાવો એમાં રાજી થઈ જાય, એક જ વખત સિંદૂર લગાડે. અને આપણે ભાદરવા સુદની બહુ નથી ગામડામાં માનતા, આપણે વૈશાખની ગણેશ ચોથ માનીએ છીએ, અને એમાં બસ આપણે નવરાત્રિ મનાવીએ છીએ, માની ઉપાસના કરીએ છીએ. ગામડે ગામડે ભગવાન શંકર બેઠો છે, કોઈને કોઈ રૂપે. આપણે મહાદેવના ઉપાસક છીએ. કોઈને કોઈ ગામ હોય ત્યાં કૃષ્ણ મંદિર, રામ મંદિર, નાનકડું એવું કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય, આપણે નારાયણના ઉપાસક છીએ. અને શિવ ઉપાસના, ગણેશ ઉપાસના, દુર્ગા ઉપાસના અને સૂરજની સાથે તો આપણો રોજનો નાતો છે સાહેબ. એમાં ગામડાને તો સૂરજ સાથે જ રોજનું કામ, સતત સૂરજનો સંપર્ક, જેને સૂર્યનારાયણનો. આ 5 દેવની પૂજા તુલસીદાસજીએ 5 સોરઠામાં લખી અને ગુરુની વંદના આરંભી. પણ બાપ, ગણપતિની પૂજા થાય ન થાય ચિંતા નહીં, થાય તો સારું. દુર્ગાની પૂજા થાય ન થાય ચિંતા નહીં, થાય તો બહુ સારું. વિષ્ણુ ભગવાનની પૂજા થાય ન થાય ચિંતા નહીં, થાય તો ઘણું સારું. શંકરનો અભિષેક થાય ન થાય તો જરાય ચિંતા નહીં, થાય તો એના જેવું કે ઉત્તમ નહીં. આને કહેવાય 5 તેલ નાખ્યું કહેવાય. સૂર્યનારાયણનો નમસ્કાર, આદિદેવ નમસ્તુભ્યમ, એવું બધું આપણને આવડે ન આવડે કાંઈ નહીં, પણ થાય તો અતિ ઉત્તમ. આપણી પ્રજ્ઞા તેજસ્વી બને. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, આ આપણો મંત્ર છે. પણ કદાચ આ 5માંથી કાંઈ ન થાય તો એક કોઈ ગુરુનું શરણ જો લઈ લેવામાં આવે તો 5 દેવ પૂરા અંદર. એક ગુરુ, કોઈ ગુરુનું ઘર મળી જાય. હા,
ગુરુ ગુરુ હોવો જોઈએ, એટલું ચોક્કસ. બસ એટલું ચોક્કસ આપણે ચોખવટ કરીએ. પણ એક ગુરુ મેં કેટલી વખત ગુરુ ગણપતિ છે. ગુરુ નિષ્ઠાવાળા ગણપતિની પહેલી પૂજા નથી કરતા સાહેબ. એના ઘરે કોઈ પણ પ્રસંગ આવે તો એને એનો બાપ પહેલો યાદ આવે, એને એનો ગુરુ યાદ આવે. કાલે અમારો યશવંત જે કહેતો હતો એણે બહુ સરસ કહી કે આટલી બધી ગુરુ નિષ્ઠા કાગ બાપુની મુક્તાનંદ સ્વામીમાં. ઉઘાડા પગે ગાયોને ચરાવનારો આ ફાટલ પિયાલાનો ચારણ. અને મુક્તાનંદ બાપુને ગુરુ બનાવીને સાહેબ એણે જે પૈયો કીધો એ પોતાની કાવ્ય રચનામાં કેટલો અભ્યાસપૂર્વક રજૂ કરેલી આ વાત કાલે જ કાગને ફળીએ કે એને એ વસ્તુને લાવવા માટે કોઈને કોઈ કવિતાનું રૂપ લાવીને એણે ગુરુને સતત યાદ કર્યા. આમ એક એક પંક્તિમાં દેખાય નહીં. અને પછી એક નિવેદન સરસ કર્યું કે ગુરુને કાંઈ ખભા ઉપર ચડાવીને આમ જ્યાં ત્યાં ફરાય નહીં, એને આવી રીતે ખાનગીમાં સ્મરી લેવાય. એટલે કાંઈ લીટિયા કાંઈ ગુરુ 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 કરવાની જરૂર નથી. એક ટ્રકની પાછળ લખ્યું હતું, જો હું તમને કહું, આ ટ્રકની પાછળ જે લખ્યું હોય ને એ વાંચવા જેવું હોય છે. એમાંથી આપણને ઘણી પ્રેરણા. એક ટ્રકની પાછળ લખ્યું છે કે ભોળાનાથનો જાપ કરો અને પોતાનું રક્ષણ આપ કરો. બધું ગુરુ ઉપર ન નખાય. ભોળોનાથ તુમ ત્રિભુવન ગુરુ વૈદ બખાના. ભોળાનાથનો જાપ કરો અને તમારું પોતાનું રક્ષણ આપ કરો. એટલું આપણે કરવાનું. નામ બહુ મદદ કરશે પણ એટલું તો આપણે કરી કે ભોળિયો જ પણ ખેતરમાં ક્યાંય ધોરિયામાં પાણી ક્યારા વાળવા આવે એ કામ આપણે કરવું પડે. એનો જાપ કરાય મહાદેવ. ભોલેનાથ કા જાપ કરો, ખુદ કી રક્ષા આપ કરો. એટલે ગુરુને કાંઈ ખભા ઉપર આમ લાકડીમાં ડોલ રાખીને આપણે ખેતરમાં આટા મારતી ગુરુને લટકાવીને ફેર્યા ન કરાય, એને મનમાં સ્મરાય. એક ગુરુમાં ગણેશ હોય છે, ગુરુમાં માં ભગવતી બેઠી હોય છે. ગુરુનું ઘર એ તો માનું ઘર છે. મેં ઘણી વખત કીધું છે કે જેણે સાચો ગુરુ મેળવી લીધો એની માં કોઈ દી મરતી નથી સાહેબ. એને કોઈ દી અનુભવ ન થાય કે મારો માં નથી સાહેબ. હા, ગુરુ માં છે, ગુરુ ભગવાન મહાદેવ છે, ગુરુ સાક્ષાત વિષ્ણુ છે. અને ગુરુ હનુમાનજીનો ગુરુ એટલે આપણોય થાય સૂર્યનારાયણ ગુરુ છે. આ પાંચેય ગુરુની અંદર પાંચેય વસ્તુ આવે. ગુરુ પાસે અજવાળું હોય એટલે સૂરજ હોય. ગુરુ પાસે કરુણા હોય એટલે મહાદેવ આવ્યો. મારે કાંઈ આમ શેરો બેરો બહુ કહેવા જ નથી તમને, પણ આમ ક્યાંક ક્યાંક વળી આવશે. એક ઉર્દુનો શેર છે કે હમ દુશ્મનો કો ભી પાકીઝ સજા દેતે. અમારા દુશ્મનો હોય ને એની સજા અમે કરીએ તો પવિત્ર સજા કરીએ, અપવિત્ર ન કરીએ. આનું નામ ભજનાનંદી કહેવાય. हम दुश्मनों को भी पाकीज सजा करते हैं, हाथ उठाते नहीं, नजरों से झुका करते हैं, नजरों से झुका देते हैं. हाथ ન પડે, લાફા ન મારે ગુરુ, પણ એની એક દ્રષ્ટિ પડે ત્યાં સાહેબ માણસના જીવતર કડવા લીમડામાં ડાળ મીઠી થવા માંડે, આખું પરિવર્તન થાય. हम दुश्मनों को भी पाकीज सजा करते हैं, हाथ उठाते नहीं लेकिन नजरों से झुका देते हैं. માણસ જેસળની જેમ પગમાં પડી જાય સાહેબ. ગુરુ કરુણાની મૂર્તિ છે, ગુરુ માં છે, ગુરુ પ્રથમ વંદવાનું ઠેકાણું છે. આપણે ત્યાં તો ગામડામાં તમને બધાને ખબર છે ને, તમે બધા કરો છો, છોકરાને લગ્ન થાય ને પેલો ગુરુ કરે. નુગરાને કોઈ દી પરણાવતા નહોતા ને નુગરા જેટલા પરણ્યા એને ઘરમાં એક એવો ગુરુ આવી ગયો ગુરુ. મારો વસંત બાપુ કાલ કહેતો હતો, આ બાપભાઈનો અમારો દીકરો હમણાં પરણ્યો મહિના દિવસ પહેલાં, અને જમણવાર હતું હું ગયો કાકધામ મજાદર. બાપુ પધાર્યા, તમે હમણાં જ યાદ કર્યું. ત્યારે અખેગટ એનું ગુરુનું ખોરડું છે. એટલે વસંત બાપુને બોલાવ્યા. મેં કાલે સભામાં પણ કીધું, વસંત બાપુએ મને ત્યાં કીધું કે પછી અમારે તો સાધુ હોય, ગુરુ કંઠી બાંધે એટલે પાઠ માંડે એટલે જ્યોત પ્રગટાવવાની, આવું બધું જેને આવડે એ કરે, પણ આવું બધું હોય છે.
હું તો રામાયણના પાઠ સિવાય બીજું કંઈ માંડતો નથી, અને બીજો પાઠ હનુમાન ચાલીસાનો પાઠ આ સિવાય બીજો કંઈ પાઠની મને ખબર પડતી નહીં. આપોઆપ જ વાળા. હવે પાઠ માંડે, ગુરુ કરવાનો હોય, કંઠી બાંધવાનો હોય, એ પરંપરા કાગના ફળિયાએ જાળવી. વસંત બાપુને બોલાવ્યા અને વસંત બાપુ મને કહે કે મારે ત્યાં જ્યોત શું પ્રગટાવી? જ્યાં જીવતી જ્યોત કાગ બાપુ પ્રગટ્યો હોય ત્યાં મારે બીજી જ્યોત પ્રગટાવવાની જરૂર શું છે? અને વાત દો ટૂંક હતી. આટલી મોટી જ્યોત જ્યાં પ્રગટી હોય ત્યાં બીજી જ્યોત. ગુરુ આપણો પ્રકાશ છે, એટલે ગુરુની બહુ જરૂર છે બાપ. જેને ગુરુ વગર પહોંચી જાય એની સાથે મારે કાંઈ વાંધા નથી. એ પહોંચી જાય તો સારું, ભીડ ઓછી. પણ મને નથી લાગતું કે કોઈને કોઈ રૂપમાં તમારે કોઈકનો આશ્રય કરવો પડે. હમણાં ન કરો તો જેદી ક્યાંય ના નહીં રહો ત્યારે કરશો. હે બાપ, હે મારા નાથ, તેદી આર્તનાથ છૂટશે. પણ ફરીને ફરીને કહું છું કે ગુરુ ગુરુ હોવો જોઈએ, એટલું પાછું ચોક્કસ. તો તુલસી બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ, નર રૂપ હરી અને મહામોહ તમ પુંજ, જાસુ વચન રવિકર નિકર. ગુરુ વંદનાથી રામાયણના મંડાણ કર્યા છે. પહેલું પ્રકરણ, પહેલું પગથિયું રામાયણનું બાલકાંડ, એમાં પહેલું પ્રકરણ જ્યાં ચોપાઈઓથી શરૂ થાય છે એમાં ગુરુની વંદના છે. એનો થોડોક પાઠ કરી લઈએ. બંદવુ ગુરુ પદ પદ્મ પરા, સુરુચિ સુમા અમી અમૂરી માય ચૂરન ચારુ, સમન સકલ ભવ ભુજ પરિવારુ, સુકૃત સંભૂત વિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, ચંદ્રમલ મંજુ મુકુરમલ ધરની, કિયે તિલક શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ, સુમિરત દલન મોહતમ સોસ પ્રકાશુ, બડે ભાગ आवहि जासु, मिट गई दोष भवरजनी के, सूजहि राम चरित हनुमान, मुकुट प्रगट सुअंजन आंजी दृग साधक सिद्ध सुजा, कौतुक देख शैल बन भूतल भूरिना, गुरुपद मृदु नयन करि बीमानल विवेक विलोचन, बरधनु राम चरित्र भवमोचन, बंधु
તો રામાયણનું પહેલું પગથિયું બાલકાંડ, એનું પહેલું પ્રકરણ ગુરુ વંદનાથી શરૂ થાય છે, જેને મારી વ્યાસપીઠ માનસ ગુરુ ગીતા કહ્યા કરે છે કે આ એક ગુરુ ગીતા છે રામકથાની. તો કોઈ જોઈએ આપણો ભૌમ્ય બનીને ઊભો રહે, આપણને ક્યાંય ગમ ન પડે ત્યારે એને યાદ કરીએ અને આવીને ઊભો રહી. કોઈને કોઈ રૂપે એવો કોઈ ભૌમ્યો આપણને જોઈએ, એનું નામ ગુરુ છે. ગુરુપદની બહુ ટીકાઓ થાય છે અને જરૂરી એ પણ, કારણ કે મને અમારા દલપત સાહેબનું વાક્ય યાદ આવે. એમણે કહેલું કે ગુરુ કદાચ નબળો હોય પણ ગુરુપદ કોઈ દિવસ નબળું ન હોય સાહેબ. ગુરુપદ છે. અને તુલસીએ બંદઉ ગુરુપદ પદુમ પરાગા, બંદઉ ગુરુપદ કંજ. આ પીપાની આખી ગુરુ પરંપરા લો ને સાહેબ, ધર્મદાસ બાપુથી તમે ઉપાડો સાહેબ. અને પછી જે મહાપુરુષો આવ્યા, છેલ્લે વિઠ્ઠલદાસ બાપુનો આ બાવલીઓ બેઠો છે, હા, જેને કોઈ કાંઈ જોતું નથી સાહેબ. નહીંતર અમારી કથા કરીને તો માણસો લણી લે, હા, કાંપો ભરે સાહેબ. હા, ઉપયોગ મારો થઈ જાય. હા, મારી કુટિયા ને કુટિયા રહીને એને બંગલો થઈ જાય, એવું જોયું છે મેં. કાંપો વાળે સાહેબ. હલો કરી લે, હલો હલો હલો. હવે આનું આ કેમ સમજાવવું ભાઈ? સાહિત્ય પરિષદને કેમ કહેવું કે હલો એટલે હું? અઘરું પડે. આપણા સાહિત્યકારો તો બધું સમજે, આપણી લોકવાણીને સ્થાન આપે. અમારે અસ્મિતા પર્વમાં લોક સાહિત્યનું સ્થાન હોય, એના ઉપર પ્રવચનો થાય, એને આદર અપાય છે. સાહિત્યમાં જેને જગ્યા અપાય, હલો કરવાનો. એમ લાગે કે ભાઈ ખડું પાક્યું છે, લઈ લ્યો. પણ પૂજ્યપાદ કનૈયાદાસ બાપુનો સંકલ્પ મારે કાંઈ નહીં, કાંઈક હશે તો જ્યાં વાપરવું હોય ત્યાં બધા બાકી મારે કંઈ કથા થાય, બસ બસ. હરિહરનો હાથ પડે, બધા ભોજ. અને હું તમને નોતરું આપું ભાઈ સાહેબ, હા, બધા હરિહર કરજો, કથા ન હમણાં કાંઈ નહીં, ખાઈને વ્યા જજો. ખાધા વગર કોઈના ચૂલાનો હળગવા જોઈએ 8-9 દિવસ સાહેબ. તમારા દેશી નળિયામાંથી ધુવાડો ન નીકળવો જોઈએ. જ્યાં ધુવાડો બંધ થશે તમારા મગજનો ધુવાડો હું કાઢી નાખીશ. પણ બધા હરિહર કરજો. મારો બાપ આ રણછોડરાયનો પ્રસાદ છે, આ જલારામ બાપાનો રોટલો છે મારા બાપ. હા, બધા જમે, આગમટે બધા જમવાનું. 12 વાગે જ્યારે આ બધા નટુભાઈ ને અમારું ભરત ને આ બધા જે નક્કી કરે એ રોડ શરૂ થાય, તમારે 12:15 આવવાનું. આમ દૂરથી પગે લગાવી તો વ્યાસપીઠને પગે લાગીને સીધું હરિહર. અને એમાં તો કાંઈ ભાષાનો પ્રશ્ન નથી. બુંદીને ગાંઠિયા કાંઈ હિન્દીમાં જ હોય એવું તો નથી, આવ ગુજરાતીમાં જ છે. આવ ગુજરાતીમાં. મહુવાની કથા હતી એટલે હું હિન્દીમાં કરતો હતો. એટલે એક જણાએ મારે એક ભાઈને કીધું કે આ બાપુ હિન્દીમાં કથા કરે છે, એમાં કાંઈ ખુચકો પડતો નથી. બોલાય કીધું પણ કથા હિન્દીમાં છે, બુંદીને ગાંઠિયા ક્યાં હિન્દીમાં છે? એ ઉપાય ને યાર, કથાને મૂકીને એ બાપુનું કામ છે, કર્યા કરશે. તું અત્યારે ઝપટ બોલાય. એ આ ગમતો નોતરું છે આ પંથકને, આખી દુનિયાને. અને આજ પીપાવીમાં દેશ વિદેશ બધા ખડકાણા છે. આવો નાનકડો પૃથ્વીનો ગોળો પીપાવામાં આવ્યો છે કે જ્યાં બધે કિસમ કિસમ. અમારો તુલસીશ્યામનો બાપુ અત્યારે તો ત્યાં બેઠા છે કાટકડા, પણ કિસમ કિસમ. કેમ? કાં બાપુ? નહીં બાપુ, કિસમ કિસમના લોકો. નહીં બાપુ? કાં બાપુ? દેવતાય હો, હા દેવતાય. દેવતાએ ચા પી. એ મારી કથાને બહુ પ્રેમી, જેમ બાપુ પ્રેમી એમ આ બાપુ બહુ પ્રેમી. અહીંયા આવશે એક દિવસ, કહેતા હતા કોઈ એક દિવસ આવશે બાપુને મળવા પણ અને કથા સાંભળો. પણ એ ચલમ પીવે એટલે કથા શરૂ થાય એટલે ચલમ તૈયાર કરે અને ટીવીને પહેલાં મને ધરે. લ્યો બાપુ એક ઘૂંટ મારો પછી હું ઝપટ બોલાવું. લ્યો બોલો. આવું મને કહે કે આ બાપુ. મેં કીધું કદાચ આ એ આમ
આઠેપોર આનંદ છે એનું કારણ આપણે ન પીતા હોઈએ, પણ આ તો હરિનામનો આનંદ છે. બા નામ ખુમારી નાનકા કિસમ કિસમ અહીંયા જમવાનું કિસમ કિસમનું થવાનું છે. હા, બધું કિસમ કિસમનું હશે એટલે તમે ઝપટ બોલાવવાનું આમંત્રણ છે. હા, અમે તો કથા તો કરીશું પણ ખાવું બહુ ખાવું જ છે અહીંયા. હા, સવારે ગાંઠિયાને જલેબી ઉપાડવા છે, થેપલા લેવા છે, દહીંને રોટલો ચોળવો છે, અથવા દહીંમાં રોટલો ચોળવો છે, જેમ હોય એમ. આડાવડું થાય તો માફ કરજો. મારા બાપ હવને રણછોડરાય ભગવાનનું નિમંત્રણ છે, અમારા મહંત બાપુનું આમંત્રણ છે. બધા પ્રેમથી પ્રસાદ. આવા દુનિયા આને કલ્પના ન કરી શકે. સૌરાષ્ટ્રને બીજા પ્રાંતોને આવા હોણાઈ નથી આવતા કે આટલા મોટા રસોડા સાધુડાઓ કરતા હશે. હોણું ના આવે, હોણું સમજ્યા ને? હોણું એની મારે ચોખવટ ન કરવી પડે. હા, હોણા ન આવે. હરિહરનો હાથ પડતો હોય સાહેબ, કોઈ ભેદભાવ રાખ્યા વગર 18 આલમ સાહેબ એક પંક્તે હરિહર કરતી હોય. એ તો આપણા સ્થાનો જ કરે છે, એણે કોઈ દિવસ ભેદ રાખ્યો નહીં. આ સ્થાનોએ બહુ મોટું કામ કર્યું. એણે માણસોને જમાડ્યા એટલા જ નહીં પણ જગાડ્યા પણ. ખાલી જમાડવું પૂરતું નથી, જગાડવું જરૂરી છે. હા, જગાડ્યા પણ. આ શબ્દના ઉપાસકો જાણે મંત્રો ઉચ્ચાર કર્યો. હું હમણાં ત્યાં વાત કરું છું કે જમાડવું એ પણ અને જગાડવું એટલું જ નહીં. આવા સ્થાનો જમાડે, જગાડે અને સાહેબ જો શ્રદ્ધા બેસી જાય તો આપણને જીતાડે, આપણને ઉતારી દે પાર. સાહેબ આપણને જીતાવી દે એવું કરી દે. જમાડે, જગાડે, જીતાડે અને જીવાડે. આપણને જીવતા શીખવી દે કેમ જીવાય. અને ઝુકાડે, હાંઢિયાઓને ઝુકાવી દે. કોઈની સામે ન ઝૂકતા હોય એને આવા સ્થાનો, શબ્દના ઉપાસકો, મરમીઓ, મંત્રદ્રષ્ટાઓ એને ઝુકાડી દે. આ 5 વસ્તુ આપણે ત્યાં સ્થાનોએ અથવા તો એવા મહાપુરુષોએ કર્યું છે. એટલે ભજન અને ભોજન. હા, એટલે મેં તમને કથા સાંભળવા ના નથી પાડી, પાછો ખોટો અર્થ નહીં કરતા. સંભળાય તો સાંભળજો. હા, મજા આવશે. હા, જો હું તમને કહું મજા આવશે. હરસુર ગઢવીનું લટકું છે, બહુ મજા આવી બાપુ એમ કરીને હરસુર. હે, જેટલું સંભળાય એટલું સાંભળજો પણ જમજો બાપ. તો મારે તમને એ કહેવું છે, કોઈક ભૌમિયો જોઈએ, કોઈ કેળો દેખાડનારો આપણને જોઈએ, કોઈક માર્ગ દેખાડે. માર્ગનો ચિંધનાર મારો ભૌમિયો રીસાણો એવું એક ગીત છે. કોઈને જડ્યો હોય તો કહેજો, મારો ગુરુ ખોવાઈ ગયો છે. ઓહો, કોકને મળી જાય કહેજો કે તારું ઘરાનું આ છે. કોઈને ખ્યાલ આવી ગયો હોય તમને યાદ અપાવજો કે તારું ઠેકાણું આ છે બાપ. કે જ્ઞાના તારી આખી પેઢીઓએ જ્ઞાના પાણી પીધા છે, ભૂલતો નહીં. માટે બંધાવું ગુરુપદ પદમ પરાગા, ગુરુ વંદના કરી. અને એવું તત્વ છે હજી વિષ્ણુનો પાર પમાય, પાર હરિજન પાવે. એવું એક પદ અમારે એક સાધુએ લખેલું, ભગત બાપુએ લખ્યું, રામની અજબ રચના રે એનો. એની સામે બહુ સંવાદના રૂપમાં એક ભજન આવ્યું કે પાર હરિજન પાવે. વિષ્ણુનો પાર પામે, મહાદેવનો પાર પામે, દુર્ગાનો પાર પામે, પણ ગુરુનો પાર નથી પમાડો. સાહેબ ઢબઢબીને થાકી ગયા પણ એ કરુણા સિંધુના માપનો નીકળ્યા. થાકી ગયા માણસ, પણ ગુરુનો પાર. એટલે જ આપણે ત્યાં આજ સુધી પ્રાચીન ભજનોમાં આ પદ ગવાતું રહે.
એ તમે રે તારો એ અમે પીપા ભગત પીપા મહારાજના પિક્ચર ઉતર્યું બરાબર. અને આપણો શ્રીકાંત સોની પીપો ભગત આવ્યો અહીંયા ગુરુસ્થાનમાં આવ્યો. 9 દિવસ રોકાવું છું. આવ્યા છે અમે બેઠા છે. હા મારો બાપ એ કે મારે કોઈ રૂમમાં મારે કોઈ વિશેષ વ્યવસ્થા નથી જોતી, જ્યાં બધા રહેતા હોય એવું મને કંઈક આપી દેજો. એનું બધું પીપા ભગતનું પાત્ર ને ભજવું આ છે ગુરુ તરફનો આદર. ફિલ્મ જો આટલું કામ કરી જતી હોય, હા મને બહુ ગમ્યું. કાલે તને થોડુંક બોલવું હતું તો મને 5 મિનિટ કોઈક બોલવા દે, પણ હવે અમે જ ઘણું બોલતા હતા, મોડું બહુ થતું હતું. ગુરુ મહિમા ભારતીબેનને કહીએ બાપ ગુરુના ગણે થાપી દો. हे जी रे संतो गवरीना पुत्र हे गणेश ने समरू हे जी रे संतो गवरीना पुत्र हे गणेश ने समरू मीना मालिक ए जी તમે રે તારો તો અમે તડીએ રે જી એ જી રે સંતો જલ હવે જો તું રે એ જી દેવા તારી જળહળે રે એ જી રે જો તું રે એ જી દેવા તારી જડે રે અને દર્શન વીરલા ને પાયો દર્શન વીરલા ને પાયો એ જી વારી જાઉં મે વારી ત્રિભુવન ના તમે રે તારો તો અમે તરીએ રે જી ગુરુ તારો પાર ન પાયો એ જ પાર ન પાયો પ્રથમી ના માલી એ જી તમે રે તારો તો અમે તરીએ ત્રિભુવન ના માલી એ જી તમે તારો તો અમે તરીએ જી. તો તુલસીજીએ રામકથાના પહેલા પગથિયે ગુરુની વંદનાથી કથાનો આરંભ કર્યો. કોઈક જોઈએ, કોઈને ન જરૂર પડે તો એને વંદન. સૌની નીચતા હોય છે, પોતાપણું સૌનું હોય, પણ આપણા જેવા માટે તો કોક જોઈએ. જેને તારવાના હેવા હોય ને એને ખારવા કહેવાય. આ કાલનું મારું નિવેદન છે. ભગત બાપુએ શું કામ ખારવાના ગીત લખ્યા? મેઘાણી આપણે મેઘાણીજીએ ખારવાના ખારવા એને જ કહેવાય જેને તારવાના હેવા હોય. ગુરુ ખારવો છે ને તુલસી એને સભ્ય શબ્દોમાં કહે છે કર્ણધાર સદગુરુ દૃઢ નાવા, જેને આપણને તારવાના હેવા થયા છે,
જેને એમ થાય કે મને એક વખત મારા પગમાં જેણે માથું મૂક્યું હોય એને ડૂબવા ન દઉં તો મારી પરંપરા લાજે. આવા જેને અંદર ખબર ન પડે એમ હમ ખાધા હોય, હમ ખાધા હોય. ગુજરાતનું એક વખત પ્રધાનમંડળ રચાણું ને ત્યારે અમારો વજુભાઈ જાની બોરડી એ પ્રધાન બન્યા. અને પછી સોગંદ વિધિ થયા પછી બોરડી આવ્યા અને પછી મને બહુ આગ્રહ કર્યો કે બાપુ આવો ને ગામના લોકોને પહેલી વખત પ્રધાન બન્યા. મેં કીધું કાલે તો બધું હતું ને તો કે કાલે હમ ખાવાના હતા, સોગંદ વિધિ નહીં હમ ખાવાના હતા. એ પ્રધાન બોલ્યો કાલે અમારે હમ ખાવાના. સાહેબ ગુરુ મહિમા અદ્ભુત છે, અદ્ભુત છે. તુલસીએ ગુરુ મહિમાનું ગાયન કર્યું અને ગુરુની રજ મને ને તમને સમદ્રષ્ટિ બનાવે, મને ને તમને બધું બ્રહ્મમય દેખાડે. બીજું કાંઈ દેખાય નહીં. આખું ફેરવી નાખે સાહેબ, નંબર ફેરવી નાખે, ડોળા ફેરવી નાખે આખા. હા, આખી દ્રષ્ટિ ફરી જાય અને દુશ્મનમાં મિત્ર દેખાવા માંડે. આમ બધું આખું બધું ફરી જાય. માટે કોઈ ભૌમિયો જોઈએ, કોઈ તારનારું તત્વ આપણને જોઈએ. અને પછી આખું જગત તુલસીને સિયા રામમય લાગ્યું. આ ગુરુની કૃપાથી આખું જગત બ્રહ્મમય ભાસ્યું. એટલે તુલસીદાસજીએ પછીના પ્રકરણોમાં બધાની વંદના શરૂ કરી, એમાં રાક્ષસોની વંદના કરી, બધાની. કારણ કે ગુરુની કૃપા થઈ ગઈ પછી કોણ રાક્ષસ કોણ દેવ એ તો નામ લીધા, બાકી બધું બ્રહ્મમય દેખાણ. શ્રી રામમય સબ જગ જાની કરવું પ્રણામ, જોરી જુગપાની કઈ નાખા જગતને વંદ્યું. અને એમ કરતાં કરતાં વંદના પ્રકરણમાં પછી તો રઘુકુળની વંદના કરી, મિથિલાવાળાની વંદના કરી, અને પછી જગદંબા જાનકી અને ભાઈઓની વંદના શરૂ કરવાની હતી. એના પહેલાં વંદના કરતાં કરતાં વચ્ચે વંદના નાખી હનુમાનજીની. હનુમાનજી મારે આમ બધે કીધા કરું કે આપણને કોઈ જીવતા માણસમાં ગુરુભાવ ન જાગે ને તો હનુમાનજીને ગુરુ માનવું. ન શીખ લેવા આવે, વરે આંટો ન મારે, આપણે કાંઈ આપવું ન પડે. એ જેટલી વખત ગુરુનું સ્મરણ કરો એટલી વખત એ આપતો જાય, આપતો જાય, દેતો જાય, દેતો જાય, દેતો જાય. એટલે જ હનુમાન ચાલીસામાં લખ્યું જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. બેનું દીકરીયું ભાઈ કોઈ ગુરુ ન હોય તો હનુમાનને ગુરુ ગણવો. સાહેબ હનુમાનજી ગુરુ છે. અને તેથી તુલસીદાસજીએ આ બધાને પગે લાગતા 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 હનુમાન સુધી પહોંચ્યા. અને પછી હનુમાનજીની વંદના શરૂ કરી. મહાવીર બિનવ હનુમાન, મહાવીર મહાવીર બિનવ હનુમાન, રામ જાસુ જસ આપ બખાન, રામ જાસુ જસ આપ. હનુમાનજી રુદ્રા અવતાર છે, શંકરનો અવતાર ગણાય છે. વાનરાકાર વિગ્રહ પુરારી એવું તુલસીએ નોંધ્યું છે. અને તેથી હનુમાનજી કોઈ ગુરુ હોય તો બહુ સારું છે, જેના જે ગુરુ હોય બસ એમાં નિષ્ઠા રાખવી. પણ કદાચ નક્કી ન થતું હોય તો હનુમાનને ગુરુ માની લેવો. બસ એ પાછળ ઊભો હોય, આપણને ખબર ન હોય, જેમાં બેઠો છે એમ બેઠો હોય. આપણે પાછે પવન એતનય શિરના, પાછે પાછે પવન તનય. નારાયણ સ્વામીની ચોપાઈ ગાયવાની રીત છે. નારાયણ સ્વામીની ગમશે. ક્યારેક બે ત્રણ ચોપાઈઓ ફેંકતા પણ આ રીતે ફેંકતા. પછી
ભજનની તો અમારો કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, આ બધા ભજનના તો કાનદાસ બાપુ તો આહા, એને ઘા વાગેલા એવી વેદના પ્રગટ થતી. મહાવીર બિનવં હનુમાન મહાવીર અન મહાવીર બિનવં હનુમાન રામ જાસુ જસ પ્रणवम पवन कुमार खलवन पावक ज्ञान घन जासु हृदय आवा बस राम सर. હનુમાનજીનો આશ્રય કરવો, પણ સમજીને આશ્રય કરવો. હા, એક જણો રોજ હનુમાનજીને તેલ ચડાવવા જાય શનિવારે, અને હનુમાનજીને કે 10 લાખની લોટરી લગાડી દો. 10 લાખ. 10 લાખ તારા માટે કઈ બહુ મોટી રકમ ન કહેવાય. હનુમાનને કહે, વાતું કરે. 10 લાખ બસ. પછી માંગે બીજો. શનિવારે આવે, ટીપુક તેલ લઈ આવે પાવડું, અને 10 લાખની માંગણી કરે. 3 મહિના શનિવારે તેલ ચડાવીને 10 લાખ મારે. 3 મહિને હનુમાન થાક્યો, અને હનુમાન મૂર્તિમાંથી નીકળીને 2 લાફા માર્યા ઓલ્યાને. આમે જો પ્રગટ થતો હોય તો બેડો પાર. લાફા માર્યા, મૂર્તિમાંથી નીકળ્યો હનુમાનજી. આમ સિંદૂરથી હાથ ચોંટેલો તો ઉખાડ્યો. વજરાંગ હતો, કાંઈક પૂજારીએ સિંદૂર લગાડી હજડ કરી દીધેલો, પકડી 2 લાફા માર્યા ઓલ્યાને. પણ પેલા કે મેં પણ લોટરીની ટિકિટ લગાડી દો, 10 લાખ માંગ્યા, ન આપવું તો કાંઈ નહીં, પણ ઘા હું કરી લો છો. આપવું હોય તો કાંઈ નહીં, ક્યાં અમે બાંધવા આવ્યા હતા. પણ આવી એટલી બુદ્ધિઓ આમાં એટલું સહન નથી કરી શકતો. ધડદીને ઘા કરી લીધો લાફાનો. ના પાડી દઈ, નથી થાય એમ, સગવડ નથી થાય એમ, ઘા સીધો 2 લાફા. એટલે હનુમાનજી બોલ્યા, પણ ટિકિટ તો ખરીદ, તું આટલું તો કર, પછી 10 લાખ આપું. આ તો આપણે કાંઈ કરવું નહીં, ભોલેનાથ કા જાપ કરો અને ખુદ કી રક્ષા આપ કરો. બધું એના ઉપર ન નાખી દેવાય સાહેબ, થોડુંક તો આપણે કરવાનું. એટલે હનુમાન એવો ગુરુ છે સાહેબ, થોડુંક કરો ત્યાં તો હું ના આપે. અંજનીનો દીકરો પવન પુત્ર. મને બહુ સમય પહેલાંનું મારું નિવેદન, કાલે એક રાજસ્થાની કવિ યાદ કરતા હતા કે બાપુ વર્ષો પહેલાં મેં ટીવીમાં નિવેદન, મેં કીધું આ વાત સાચી આપે બરાબર. મને કહું કે પૂછેલું હનુમાનજી અમર છે, એ મરે જ નહીં. મેં કીધું હા ન મરે. કેમ? એની સાબિતી શું? સાબિતી શું? રામકાળનો માણસ છે હનુમાન. એ તો આમ તો ચારો જુગ પ્રતાપ તું મારા, એ તો આદિ અનાદિ મહાદેવ છે. પણ કદાચ રામકાળમાં તમે હનુમાનજીને ગણો તો રામકાળમાં એવો નિયમ હતો કે બાપના પહેલા દીકરો કોઈ દી મરે નહીં. હનુમાન કોનો દીકરો? તો કે પવનનો. જે દી પવન મરી જાય તે દી હનુમાન મરે. પવન કોઈ દી મરતો નથી, તેનો દીકરો અજર અમર છે. આવો ગુરુ. તો જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, એ કૃપા કરો ગુરુદેવ, કૃપા કરો ગુરુદેવ. એવો ગુરુ શ્રી હનુમાનજી. ઘણા એવા કે પહેલા આપણને અપંગ કરે ને પછી ગોળી આપે.
પહેલાં અપંગ કરી નાખે આપણને, અને પછી કે લો હવે તમને ઘોડી આપી દઈ. નહીં, આ કોઈ યોજના ન કહેવાય. ઘણી સરકારો આવું કરે, સમાજને અપંગ કરી નાખે પછી ઘોડીઓ આપે. આ બરાબર? હનુમાન એવો ગુરુ નથી સાહેબ, અપંગ જ ન થવા દે. વજરાંગ છે સાહેબ, એટલે જ બજરંગીનો અર્થ જ એમ છે કે વજરાંગ છે, એને ગુરુ માનવો બસ. પણ ટિકિટ લેવી, નહીંતર લાફાવાળી. અને સાહેબ કદાચ આપણા હિતમાં હોય તો ટિકિટ ન પણ લાગે. એ આપણા હિતમાં જે કંઈ અહીંયા થતું હોય ને આપણા પરમ કલ્યાણમાં જ હોય. આપણી આંખું ટૂંકી છે એટલે આપણે તત્કાળ બધું રાજી થઈ જઈએ, નારાજ થઈ જઈએ કે આમ થયું ને આમ માન્યું હતું ને આમ થઈ ગયું. એ એણે જેમ માન્યું હતું એમ જ થાય. તું ડાપણ કરવા, એને ભરોસે રહેવાય. એમાં પંડના દાપણ ન ડોળાય સાહેબ, એમાં પેલું ન કરાય, એને ભરોસે રહેવાય. હનુમાનજી તો ઘનીભૂત વિશ્વાસનું સ્વરૂપ છે. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ સ્વરૂપી. તો હનુમાનજીને ગુરુ માનવા. પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર. હનુમાનજીની વંદના તુલસીદાસજીએ કરી પહેલા દિવસની કથામાં હનુમાનજી સુધી. અને વિનય પત્રિકાના 2 લીટીઓ ગાઈ નાખીએ હનુમાનજીના સ્મરણ કરતા કરતા. અને બહુ સીધી સાદી પંક્તિઓ, તમે બધા ગાજો. પહેલા હું ગાઉં પછી તમે ગાજો. મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, हे मंगल मूर्ति मंगल बंदहु राम लखन वैदेही, बंदहु राम लखन वैदेही, ये तुलसी के परम स्नेही, ये तुलसी के परम स्नेही, हे मंगल मूर्ति मंगल अतुलित बलधामं हेम शैलाभदेहं धनुजवन किशानं ज्ञानिनां अग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि. श्री हनुमानजी महाराजनी तुलसीदासजी आम क्रमમાં આમ એક પછી એક જે વાતો કરી એમાં હનુમાનજીની વંદના કરી અને પછી આગળની વંદના કરે. એ કાલથી આપણે પછી આગળ વધશું માનસ કથામાં. આજની કથાને હું અહીંયા રોકું એના પહેલાં 2 મિનિટ ભાવથી એ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 એ હરે રામ 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 સીતારામ हरि बोल. ए हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 राम
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરિ બોલ. રામ 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 હરે